Hello students, today we will learn about use of can. Can is a helping verb. Can એક સહાયકારક ક્રિયાપદ છે. કેનનો ઉપયોગ પરવાનગી આપવા માટે, મેળવવા માટે તેમજ કોઈ કાર્ય કરવાની ક્ષમતા દર્શાવવા માટે થાય છે. Today we will learn use of can to denote ability. Can means be able to. Be able to means કોઈ કાર્ય કરવા માટે શક્તિમાન હોવું. આ પ્રકારની વાક્યરચનામાં બે પ્રકારની વાક્યરચના જોવા મળે છે. જ્યારે કર્તા કોઈ કાર્ય કરવાની ક્ષમતા, આવડત કે કૌશલ્ય ધરાવે છે એવું દર્શાવવા માટે મુખ્ય ક્રિયાપદની આગળ સહાયકારક ક્રિયાપદ કેનનો ઉપયોગ થાય છે. તેની વાક્યરચના આ પ્રમાણે છે. સબ્જેક્ટ મીન્સ કર્તા પ્લસ કેન પ્લસ વર્બ મૂળ ક્રિયાપદ પ્લસ અધર વર્ડ્સ અન્ય શબ્દો એન્ડ ફૂલ સ્ટોપ. લેટ્સ સે એક્ઝામ્પલ્સ. અ ફિશ કેન સ્વિમ. માછલી તરી શકે છે. બર્ડ્સ કેન ફ્લાય. પક્ષીઓ ઉડી શકે છે. If I want to say about myself, I can speak English. હું અંગ્રેજી બોલી શકું છું. પરંતુ એવા ઘણા કાર્યો હોય છે કે જે આપણે ન કરી શકતા હોય અથવા કોઈ વ્યક્તિ ન કરી શકતું હોય. જ્યારે કરતા કોઈ કાર્ય નથી કરી શકતું એવું દર્શાવવું હોય ત્યારે મુખ્ય ક્રિયાપદની આગળ કેનોટનો ઉપયોગ થાય છે. કેન સાથે નોટ હંમેશા સાથે જ લખાય છે. કેનોટનો ટૂંકો રૂપ કાન્ટ થાય છે. આ પ્રકારની વાક્યરચનામાં સૌથી પહેલા સબ્જેક્ટ મીન્સ કર્તા, પછી કેનોટ ઓર કાન્ટ, પ્લસ વર્બ plus other words plus full stop. Examples: a crocodile can't chew. મગર ચાવી નથી શકતો. Second, a monkey can't fly. વાંદરો ઉડી નથી શકતો. I can't speak Tamil. હું તમિલ બોલી શકતી નથી. હવે જો આપણે એવું જાણવું હોય કે કર્તા કોઈ ક્રિયા કરી શકે છે કે કેમ તે જાણવા માટે કેનથી પ્રશ્ન પૂછવામાં આવે છે તથા તેનો જવાબ આપવા માટે પણ કેન અથવા કાન્ટનો ઉપયોગ થાય છે. તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં એની વાક્યરચના આ પ્રમાણે છે. વાક્યની શરૂઆતમાં કેન પ્લસ સબ્જેક્ટ મીન્સ કર્તા, વર્બ ક્રિયાપદ, અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે જો આપણે એવું પૂછવું હોય કે શું સિંહ ગર્જના કરી શકે છે તો એ પ્રમાણે વાક્ય બનાવવું હોય તો વાક્યની શરૂઆતમાં પહેલાં મૂકીશું કેન. કેન વાક્યની શરૂઆતમાં હોય એટલે કેનનો સી કેપિટલ હોય. તો કેન અ લાયન રોર. શું સિંહ ગર્જના કરી શકે છે? જો વાક્યની શરૂઆતમાં કેન અ લાયન કરતા છે જ્યારે રોર જે છે એ ક્રિયાપદ છે. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ તો Can a monkey fly? શું વાંદરો ઉડી શકે છે? આ બે એક્ઝામ્પલ છે. જો આ બે એક્ઝામ્પલ જે છે એના આપણે આન્સર આપવા હોય તો કેવી રીતે આપી શકાય? તો ફર્સ્ટ જોઈએ તો કેન અ લાયન રોર. શું સિંહ ગર્જના કરી શકે છે? હા, આપણે જાણીએ કે સિંહ ગર્જના કરી શકે છે. તો આ પ્રશ્નનો જવાબ આપણે બે રીતે આપી શકીએ, એક પૂરા વાક્યમાં અને એક શોર્ટમાં. જ્યારે પૂરા વાક્યમાં આનો આન્સર આપવો હોય તો સૌથી પહેલાં યસ, પછી કરતા અ લાયન
કેન રોર. હા, સિંહ ગર્જના કરી શકે છે. પણ એનો જે શોર્ટમાં આન્સર આપવો હોય તો યસ, અ લાયન ત્રીજો પુરુષ એક વચન, એના માટે સર્વનામ ઈટ આવશે, તો યસ ઈટ કેન. હવે સેકન્ડ એક્ઝામ્પલમાં કે પૂછે છે આપણને કે કેન અ મંકી ફ્લાય, શું વાંદરો ઉડી શકે છે? આપણે જાણીએ છીએ કે વાંદરો નથી ઉડી શકતો, એટલા માટે એનો આન્સર આવશે નોથી, તો નો. ને પૂરા વાક્યમાં જવાબ આપીશું તો એમાં કરતા લખીશું અ મંકી, નો અ મંકી. હવે એ કાર્ય કરી શકતો નથી એટલે ત્યાં આપણે કેનોટ અથવા કાન્ટનો યુઝ કરીશું, તો નો અ મંકી કેનોટ ફ્લાય. અને એને શોર્ટમાં કેવું હોય તો નો અ મંકી ત્રીજો પુરુષ એકવચન, સર્વનામ ઈટ, નો ઈટ કાન્ટ. Let's do one exercise. Form questions and answer in short with yes or no. અહીંયા વિથ યસ એન્ડ નો એટલે યસ અને નો બંનેમાં આપણે એના આન્સર આપવાના છે. આપણે પ્રશ્ન પણ બનાવવાના છે, એનો યસ અને નોમાં આન્સર આપવાનો છે. ફર્સ્ટ છે રાગિની કેન સિંગ અ સોંગ. ઓકે, હવે જો એને પ્રશ્નાર્થ વાક્ય આપણે પહેલાં બનાવવું હોય તો એઝ વી નો કે પ્રશ્નાર્થ વાક્યમાં શરૂઆતમાં કેનથી થશે, તો આ કેન જે છે એને આપણે વાક્યની શરૂઆતમાં લઈશું તો વાક્ય બનશે કેન, પછી કર્તા રાગિની ને સિંગ મૂળ ક્રિયાપદ, અધર વર્ડ્સમાં અ સોંગ ક્વેશ્ચન માર્ક. હવે એનો આન્સર આપણે યસ એન્ડ નો બંનેમાં આપવાનો છે અને તમને કહ્યું છે આન્સર ઇન શોર્ટ એટલે કે ટૂંકમાં આન્સર આપો. તો એનો આન્સર આપણે શોર્ટમાં આપીએ તો ફર્સ્ટ યસથી હકારમાં તો યસ. હવે રાગિની થર્ડ પર્સન સિંગ્યુલર, તો એના માટે સર્વનામ આવશે સી, તો યસ સી કેન. અને નોમાં આન્સર આપીશું તો નો શી કાન્ટ. સેકન્ડ એક્ઝામ્પલ, મોહન એન્ડ સોહન can climb a tree. તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આપણે કેનને વાક્યની શરૂઆતમાં લઈશું. કેનને વાક્યની શરૂઆતમાં લઈશું એટલે કેનનો સી કેપિટલ આવશે, તો કેન મોહન એન્ડ સોહન ક્લાઇમ્બ અ ટ્રી. એનો આન્સર આપણે જો યસમાં આપવાનો છે તો શોર્ટમાં યસમાં આન્સર આપીશું તો ફર્સ્ટ યસ. હવે જુઓ મોહન એન્ડ સોહન થર્ડ પર્સન પ્લુરલ ફોર્મ છે એટલા માટે ત્યાં સર્વનામ ધે આવશે, યસ ધે કેન, નો ધે કાન્ટ. I hope you all understand this. Thank you.